આજે શું ઘટના હતી ને શું હતું? આજે જે ઘટના બની સાહેબ, મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને 15 વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં ભોગ્યું છે. આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું. અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો. અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાઈ દીધી છે. અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જાણ કરી, બીજા કલેક્ટરોની આજુબાજુના જે એને કર્યું અધિકારીઓને જાણ કરી, છતાંય મીઠાઈનો પડીકો લઈ, મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે. અને આ જે પુરાતત્વ વિભાગ છે એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો, એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના, એવા તો કલેશ્વરીમાં નથી. છતાંય જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ 100 વર્ષ પુરાણી વાવ અને 7-8 ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે. અને જે મોડાસાનો રાજા હતો, મોડાસાને એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતો અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી. અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો, મૂર્તિનું તોડફોડ કરી અને મૂર્તિનું વાવને સીલ એમ કરી નાખ્યું. અને ખરેખર આવું કરાય નહીં. અને જો મંદિરનું આ રીતે કરી તો બીજાના આસ્થાને જે નુકસાન થયું અમને, ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું. અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે. બિલ્ડરો ક્યાંના છે? આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે. અચ્છા, ના જમીન કોની છે? જમીન છે રાય ડાયાભાઈ મંગળભાઈ પટેલની હતી, વર્ષો પુરાણી. અને આ 1938ની સાલમાં જ્યાં અમારો જન્મ નહોતો, અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું, એ વખતની રાજા મહારાજોવાળાની 1000 વર્ષ પુરાણી વાવ. અને આ વાવ ચમત્કારિક કે આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી. અને આ વાવમાં જે આપણા જે રોગ નીકળ્યો તો વારા પગમાં નીકળતા, એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું. અંદર પ્રવેશ છૂટથી જતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારિક હતું. એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો. આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે? એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી છે. બરાબર સાહેબ?